નમસ્કાર મિત્રો, એક્સપ્રેસ જનરલ નોલેજમાં હું ભરત સોલંકી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું જનરલ સ્ટડીઝના મોસ્ટ એમપી એમસીક્યુ પાર્ટ 8. 8મો પાર્ટ છે. 1 થી 7 સુધીના પાર્ટ આપણે આગળના વિડીયોમાં જોઈ ચૂક્યા છીએ. જે જોવાના બાકી હોય તો તમે ચેનલમાં જઈ પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. મિત્રો, જનરલ સ્ટડીઝના મોસ્ટ એમપી એમસીક્યુ કે જે આવનારી તમામ પરીક્ષાઓ છે તેમાં તમને 100% પૂછાઈ શકે અને 100% ઉપયોગી થાય તેવા મોસ્ટ એમપી એમસીક્યુ આજના વિડીયોમાં આવરી લેવામાં આવ્યા છે, કે જેમાં મેથ્સ, રિઝનિંગ, ગુજરાતી, વ્યાકરણ, ઇંગ્લિશ તમામ પ્રકારના જે વારંવાર પૂછાતા હોય અને આવનારી પરીક્ષાઓમાં 100% પૂછાઈ શકે તેવા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મિત્રો, વિડીયો વ્યવસ્થિત જોજો અને ચેનલ પર નવા હોય સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો હમણાં સબસ્ક્રાઇબ કરી દેજો. જોઈએ જનરલ સ્ટડીઝના મોસ્ટ એમપી એમસીક્યુ. પ્રથમ છે, સૌરાષ્ટ્ર રાજ્યના સૌ પ્રથમ મુખ્યમંત્રીનું નામ જણાવો. આપ સૌ કોઈ જાણો છો શું નામ છે તેમનું? ઉછરંગરાય ઢેબર. ઓપ્શન બી આવશે સાચો જવાબ. કાયદાની નજરમાં સૌ સરખા એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલ છે? કાયદાની નજરમાં બધાય સમાન છે, સરખા છે એવું આપણા બંધારણમાં છે તે કયા અનુચ્છેદમાં જણાવેલું છે? અનુચ્છેદ 14. ખાસ યાદ રાખવું, ઓપ્શન એ સાચો જવાબ થશે, અનુચ્છેદ 14. રાજ્યના ઉચ્ચતમ કાયદાકીય અધિકારી કોણ હોય છે? રાજ્યના ઉચ્ચતમ કાયદાકીય અધિકારી ખાસ યાદ રાખવું મિત્રો, ભૂલ ન થાય આવા પ્રશ્નોમાં, તે ખાસ યાદ રાખવું. એડવોકેટ જનરલ ખાસ યાદ રાખવું, ભૂલથી એટર્ની જનરલ ન થઈ જાય, કારણ કે રાજ્યના પૂછવામાં આવ્યું છે, એટલે કે રાજ્યના ઉચ્ચતમ કાયદાકીય અધિકારી હોય છે એડવોકેટ જનરલ. રાષ્ટ્રપતિ પર મહાભિયોગનો પ્રસ્તાવ લાવતા પહેલા રાષ્ટ્રપતિને કેટલા દિવસ પહેલા લેખિત સૂચના દ્વારા જાણકારી આપવામાં આવે છે? રાષ્ટ્રપતિ ઉપર જો કોઈ મહાભિયોગનો પ્રસ્તાવ લાગુ કરવામાં આવે તો રાષ્ટ્રપતિને કેટલા દિવસ અગાઉ જાણ કરવાની હોય છે? શું આવશે તેમાં? 14 દિવસ પૂર્વે. ઓપ્શન સી આવશે સાચો જવાબ તેમાં. લાલ બહાદુર શાસ્ત્રીનું મૃત્યુ કયા દેશમાં થયું હતું? લાલ બહાદુર શાસ્ત્રી કયા દેશમાં થયું હતું તેમનું મૃત્યુ? ઉઝબેકિસ્તાન. ઓપ્શન એ ખાસ યાદ રાખવું, ઉઝબેકિસ્તાનમાં થયું હતું તેમનું. લોકપાલ શબ્દ સૌ પ્રથમ વાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો? કયો શબ્દ છે લોકપાલ શબ્દ? કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો હતો સૌ પ્રથમ? LM સિંઘવી દ્વારા. ઓપ્શન ડી સાચો જવાબ છે, LM સિંઘવી. ગૃહમાં ક્યારે સ્પીકર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે? સ્પીકર હોય ગૃહમાં તે પોતાના મતનો અધિકાર છે તે ક્યારે ઉપયોગ કરી શકે? શું આવશે તેમાં સાચો જવાબ? મત સરખા પડે તે કિસ્સામાં. બંને બાજુ મત સરખા પડે ત્યારે નિર્ણાયક મત તરીકે સ્પીકર મત નાખે છે. ખાસ યાદ રાખવું, ઓપ્શન ડી છે સાચો જવાબ તેમાં. ગુજરાતના પંચાયત અને શહેરી સ્થાનિક સંસ્થાઓમાં સ્ત્રીઓની આરક્ષણની ટકાવારી કેટલી છે? ગુજરાતમાં જે પંચાયત અને શહેરી સ્થાનીય સંસ્થાઓમાં છે સ્ત્રીઓની આરક્ષણની ટકાવારી કેટલી છે? 50%. ખાસ યાદ રાખવું, ઓપ્શન ડી સાચો જવાબ થશે. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આજ સુધીમાં નાણાકીય કટોકટીની ઉદ્ઘોષણા કેટલી વખત કરવામાં આવી છે? ભારત દેશના રાષ્ટ્રપતિ દ્વારા નાણાકીય કટોકટી કેટલી વખત લાદવામાં આવી છે? તો શું આવશે તેમાં સાચો જવાબ? એકેય વખત નહીં. ઓપ્શન ડી સાચો જવાબ છે. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આજ સુધીમાં એક પણ વખત નાણાકીય કટોકટીની ઉદ્ઘોષણા કરવામાં આવેલી નથી. ખાસ યાદ રાખવું. ભારતના સંવિધાનમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કયા વર્ષના બંધારણીય સુધારાથી કરવામાં આવેલ છે? બંધારણમાં જે મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે તે સમાવેશ કયા વર્ષનો બંધારણીય સુધારો જે કરવામાં આવ્યો હતો તેના દ્વારા કરાયો છે? 1974ના બંધારણીય સુધારા દ્વારા. ઓપ્શન એ ખાસ યાદ રાખવું, 1974. પંચાયતની ચૂંટણીમાં ભાગ લેવા માટે વ્યક્તિની ઉંમર કેટલી હોવી જોઈએ? પંચાયતની ચૂંટણીમાં ભાગ લેવા માટે ઉંમર મર્યાદા કેટલી છે? 18 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ. ઓપ્શન સી સાચો જવાબ છે. સારા નિરીક્ષકનો કયો ગુણ
ન પણ હોઈ શકે. કયો ગુણ એવો છે કે જે સારા નિરીક્ષકનો ન પણ હોઈ શકે? કાર્ય પર પ્રભુત્વ, ભણાવવાની શક્તિ, હિંમત અને ધૈર્ય કે શૈક્ષણિક લાયકાત? શું આવશે સાચો જવાબ? ઓપ્શન ડી આવશે શૈક્ષણિક લાયકાત. સારો નિરીક્ષકનો કયો ગુણ ન પણ હોય? તો સારા નિરીક્ષક હોય તો તેનામાં શૈક્ષણિક લાયકાત પણ ન હોઈ શકે, એવું પણ બની શકે. તો ઓપ્શન ડી સાચો જવાબ છે. રાજ્ય વહીવટમાં સુશાસન માટે નીચેના પૈકી કયો વિકલ્પ સુયોગ્ય છે? રાજ્યના વહીવટ માટે, સુશાસન માટે કયો વિકલ્પ યોગ્ય ગણાશે? ઓપ્શન ડી આવશે ઉપરના એ, બી, સી તમામ ત્રણેય વિકલ્પ છે તે સાચા છે. સુશાસન નવા મૂલ્યોને સ્વીકારે છે. સુશાસનમાં સરકાર મા બાપ નથી પરંતુ મિત્ર, તત્વચિંતક અને માર્ગદર્શકનું કામ કરતી સંસ્થા છે અને તેમાં લોક ભાગીદારી આવકાર્ય છે. તો ખાસ યાદ રાખવું, ત્રણ ઓપ્શન સાચા છે. તેમાં ટુ હેલ વિથ હોકી નામની આત્મકથા કોની છે? આત્મકથા કોને લખેલી છે? ટુ હેલ વિથ હોકી કોને લખેલી છે? અસલમ શેરખાને લખેલી છે. ખાસ યાદ રાખવું, ટુ હેલ વિથ હોકી છે અસલમ શેરખાનની આત્મકથા છે. ઓપ્શન સી સાચો જવાબ થશે. નીચેનામાંથી કયો વિકલ્પ ડોક્યુમેન્ટનું ઓરિએન્ટેશન દર્શાવે છે? કયો વિકલ્પ છે કે જે ડોક્યુમેન્ટનું ઓરિએન્ટેશન દર્શાવે છે? લેન્ડસ્કેપ છે, પ્રોપર્ટી છે, ફિક્સેડ છે, એ અને બી બંને? શું આવશે સાચો જવાબ તેમાં? ઓપ્શન એ આવશે લેન્ડસ્કેપ. લેન્ડસ્કેપ છે સાઇઝ તે ડોક્યુમેન્ટનું ઓરિએન્ટેશન દર્શાવે છે, કોમ્પ્યુટરની અંદર આવે છે. ખાસ યાદ રાખવું મિત્રો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો. આગળ જોઈએ. બે જુદા જુદા પ્રકારના નેટવર્કને હાર્ડવેર અને સોફ્ટવેર દ્વારા જોડવામાં આવેલા હોય તેને નીચેનામાંથી શું કહેવામાં આવે છે? જે જુદા જુદા નેટવર્ક છે તેને હાર્ડવેર અને સોફ્ટવેર બંનેથી જોડાયેલા હોય તો તેને શું કહેવામાં આવે છે? કન્સર્ન. શું કહેવાય છે? કન્સર્ન. ખાસ યાદ રાખવું, ઓપ્શન ડી. સુકૃત સંકીર્તન પ્રબંધ ચિંતામણી ગ્રંથો કયા વંશની માહિતી આપે છે? સુકૃત સંકીર્ત પ્રબંધ ચિંતામણી ગ્રંથો છે એ કયા વંશની માહિતી આપે છે? સોલંકી વંશની, વાઘેલા વંશની, ચાવડા વંશની કે મૈત્રક વંશની? શું આવશે? ઓપ્શન સી આવશે ચાવડા વંશની માહિતી આપે છે. સુકૃત સંકીર્તન પ્રબંધ ચિંતામણી નામનો ગ્રંથ છે તે ચાવડા વંશની માહિતી આપે છે. ખાસ યાદ રાખવું, ઓપ્શન સી. કોણે દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવી છે? દાંડીકૂચ જે મહાત્મા ગાંધીએ કરેલી હતી તેને મહાભિનિષ્ક્રમણ સાથે કોણે સરખાવેલી છે? મહાદેવભાઈ દેસાઈએ. ખાસ યાદ રાખવું, ઓપ્શન ડી પૂછાયેલો પ્રશ્ન છે. ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં નવનિર્માણ આંદોલન થયું હતું? ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રી હતા કે જેમના શાસનકાળમાં નવનિર્માણ આંદોલનનું આયોજન થયું હતું? નવનિર્માણ આંદોલન થયું હતું એવા કયા મુખ્યમંત્રી હતા? ચિમનભાઈ પટેલ. ઓપ્શન ડી આવશે સાચો જવાબ તેમાં. ઓપ્શન ડી સાચો જવાબ થશે. ભારતના સૌ પ્રથમ કેનાર સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના કયા જિલ્લામાં થઈ છે? ભારતનો જે સૌ પ્રથમ કેનાલ સોલાર પાવર પ્લાન્ટ છે તેની સ્થાપના છે તે કયા જિલ્લામાં થઈ છે? જામનગર જિલ્લામાં. ખાસ યાદ રાખવું, ઓપ્શન બી સાચો જવાબ થશે. અહીં ચોરવાડની કોળી બહેનો તેમજ ખારવાડ બહેનોના શ્રમહારી નૃત્યનું નામ જણાવો. ચોરવાડના કોળી બહેનો તેમજ ખારવાડ બહેનોના જે શ્રમહારી નૃત્ય છે તેનું નામ જણાવો. શું છે તેનું નામ? ઓપ્શન એ સાચો જવાબ થશે માંડવ નૃત્ય. ખાસ યાદ રાખવું, માંડવ નૃત્ય. પારસીઓ ગુજરાતમાં કયા બંદરે ઉતર્યા હતા? આપ સૌ કોઈ જાણો છો કયા બંદરે ઉતરેલા હતા? સંજાણ બંદરે. ઓપ્શન સી. ગબ્બર સેડ, I do not wish to see any of you go away. Turn into indirect speech.
જે વાક્ય આપેલું છે તેને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતા નીચે આપેલામાંથી કયું વાક્ય છે તે સાચું થશે? શું આવશે તેમાં? ઇનડાયરેક્ટ કરવાનું છે આ વાક્યને. તો ઇનડાયરેક્ટ કરતા કયું વાક્ય સાચું થશે? ઓપ્શન સી આવશે તેમાં સાચો જવાબ. ગબ્બર ટોલ્ડ ધેટ હી ડિડન્ટ wish to see any of them and ordered to go away. ઓપ્શન સી આવશે સાચો જવાબ તેમાં. ગીવ એન્ટોમીઝ ઓફ પ્લેન્ટિફ. પ્લેન્ટિફનું એન્ટોમીઝ વર્ડ શું થશે? શું આવશે? ડિફેન્ડન્ટ. ઓપ્શન ડી આવશે સાચો જવાબ. ખાસ યાદ રાખવું, ડિફેન્ડન્ટ. ત્યારબાદ પુટ પ્રોપર ક્વેશ્ચન ટેગ. પ્રોપર ક્વેશ્ચન ટેગ ખાલી જગ્યામાં શું આવશે? ધે સેલ્ડમ કમ હિયર ડેશ. શું આવશે પ્રોપર ક્વેશ્ચન ટેગમાં? કયો ઓપ્શન સાચો થશે તેમાં? ઓપ્શન બી સાચો થશે, આર ધે. ધે સેલ્ડમ કમ હેર આર ધે. ઓપ્શન બી ખાસ યાદ રાખવું. ફિલ ઇન ધ ગેપ. ખાલી જગ્યા પૂરો. સુપ્લુહર વેલ્યુકેશન આ રીતે છે. તો ક્લોરીન ખાલી જગ્યા છે. તો શું આવશે ખાલી જગ્યામાં? કયો ઓપ્શન આવશે સાચો? એ, બી, સી કે ડી? શું આવશે? ઓપ્શન ડી છે, એલેટ્રોપી. ઓપ્શન ડી અહીંયા આવશે સાચો જવાબ ખાલી જગ્યામાં. ખાસ યાદ રાખવું. ફાઇન્ડ ધ નિયરેસ્ટ મીનિંગ ઓફ એમ્બ્રેસ. નજીકનો મતલબ શું થશે એમ્બ્રેસનો? ફાઇન્ડ ધ નિયરેસ્ટ મીનિંગ. 4 ઓપ્શન આપેલા છે. કયો ઓપ્શન સાચો જવાબ થશે? ઇન્ક્લુડે. ઓપ્શન ડી આવશે તેમાં સાચો જવાબ. આપેલ પંક્તિ કયા અલંકારનું ઉદાહરણ છે? પંક્તિ આપેલી છે, બળતા અંગાર સમી આંખો તેણે સ્થિર કરી. એ કયા અલંકારનું ઉદાહરણ છે? બળતા અંગાર સમી આંખો તેણે સ્થિર કરી. શું આવશે તેમાં સાચો જવાબ? ઉપમા અલંકાર. બળતા અંગાર સમી તેના જેવું બતાવવામાં આવ્યું છે, ઉપમા આપવામાં આવી છે એટલે ઉપમા અલંકાર થશે. ઓપ્શન સી. આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. સચરાચર કયો સમાસ થશે? દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ સમાસ થશે. ઓપ્શન બી સચરાચર. કયા છંદની માત્રા 28 છે? મનહર, જૂર્ણા, હરિગીત કે પૃથ્વી? કયો છંદ છે 28 માત્રા વાળો? ખાસ યાદ રાખજો, હરિગીત છંદ છે. ઓપ્શન સી છે, ખાસ યાદ રાખવું. તો મિત્રો આ હતા જનરલ સ્ટડીઝના મોસ્ટ આઈએમપી એમસીક્યુ કે જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમને 100% ઉપયોગી થશે. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય હમણાં સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને આવા જ નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.